મહેસૂલ વિભાગનો જે ઠરાવ આવ્યો એ મુજબ બધાએ પૈસા ભરી અને રેગ્યુલાઇઝ થયેલ છે આ ગણેશનગર છે। અત્યારે ફોરેસ્ટ ખાતાવાળા આવી અને ટૂંકી નોટિસ આપી અને માણસોને એવું કહીએ કે તમારા ડોક્યુમેન્ટ રજૂ કરો। એ પહેલા વચ્ચે 2007માં ફોરેસ્ટ ખાતાનું જે આ ઝુંબેશ ચાલી હતી એમાં ફોરેસ્ટ ખાતાવાળાએ મહેસૂલી તંત્ર અને કલેક્ટર અને કમિશનરના હસ્તક પેલી બંધાળા ગામની જમીન છે એ લઈ લીધેલ છે, પણ એ ઓન પેપર નથી લીધેલ। અત્યારે ત્યાં એમનું વનીકરણ તો થયેલ જ છે। 7 એકર ને 11 ગુઠા જેવી જમીન છે એ ગણેશનગરના બદલામાં બંધાળા ગામમાં આપેલ છે। નગરપાલિકા થયું, મહાનગરપાલિકાના અમે વેરા રેગ્યુલર ભરીએ છીએ। હવે 2007માં જંગલ ખાતાએ અમે નોટિસ આપી હતી। હવે એ નોટિસની કાર્યવાહી અમે જે ડોક્યુમેન્ટ અમારી પાસે હતા એ રજૂ કર્યા। જે તે વખતે કલેક્ટર સાહેબે જુનાગઢ તાલુકાના બંધાળા ગામે જમીન દોઢી ફાળવેલી છે। જે જમીન અમે રહી છીએ એ જંગલ ખાતાવાળા એમ કે અમારી છે। એ જમીન જંગલ ખાતાએ જે તે વખતે એમ કીધું હતું એના અધિકારીઓએ કે આથી અમને દોઢી જમીન આપો અને જંગલને લગતી જમીન આપો, તેથી અમે આ કાર્યવાહી કરી શકીએ। તેથી વખતે અમે જુનાગઢ કલેક્ટર સાહેબે જમીન બંધાળા ગામમાં ફાળવેલી છે। થયેલ એમાં 83 લોકોને નોટિસ આપેલ છે। જે નોટિસમાં એ લોકો પાસે જો એ વસવાટ કરે છે એ વિસ્તારના એમની પાસે જો કોઈ આધાર પુરાવા હોય તો એ રજૂ કરવા બાબતે એ લોકોને નોટિસમાં જણાવેલ છે અને એ લોકો દ્વારા આધાર પુરાવા એમની નોટિસના વળતા જવાબ સ્વરૂપે અમુક લોકોના આવી ગયા છે અને અમુક લોકોના આવવાના હજુ બાકી છે। એ આવી ગયા પછી અત્રેના દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કાર્યવાહી કરવામાં આવશે અને ત્યારબાદ એમને જો ગેરધોરણે હશે તો એ મુજબ ડિમોલેશન માટેની જે આગળની પ્રોસિજર હશે એ કરવામાં આવશે અને કાયદેસર હશે।